જમીને કર્યો 1533નો ચાંદલો। હર હર મહાદેવ મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। સવારમાં રસોડામાં જઈને જોયું તો પલાળેલું તો ઢોકળાનું ખીરું, એટલે સવારના નાસ્તામાં બનવાના હતા ઢોકળા। પણ ઢોકળા બનવામાં વાર હતી એટલે આપણે કાજુ અને દ્રાક્ષ થોડી ખાધી। કાજુ અને દ્રાક્ષમાં કઈ મેળ પડ્યો નહીં એટલે આપણે નીકળી ગયા નાસ્તો લેવા માટે। નાસ્તામાં મૂળા અને પાપડી લઈને નીકળ્યા ઘરે જવા માટે। ઘરે આવીને જોયું તો ઢોકળા પણ રેડી થઈ ગયા હતા। પછી આપણે મૂળા, પાપડી અને ઢોકળાનો કરી લીધો નાસ્તો। આજે જમવા જવાનું હતું બહાર એટલે આપણે નીકળી ગયા જમવા જવા માટે। ત્યાં પહોંચીને આપણે લઈ લીધી જમવાની ડીશ અને અત્યારે ફેવરેટ અંદર આપણા ગુલાબજાંબુ, એટલે બોલાય ગુલાબજાંબુ પર બાકા ચીકી। અને આ ભાઈ આમ તો રહે છે અમદાવાદ, પણ લગન સિઝન ચાલુ થઈ જાય એટલે થેલા બેલા ભરાઈને આવી ગયા ઘેર મફતિયું જમવા માટે લગનોમાં। સ્માઇલ તો જો ભાઈની ફેસ ઉપર, ઇતની ખુશી। પછી આવી ગયા આપણે હોટલમાં જમવા માટે। ઘેરથી દબાઈને ખાઈને આવ્યા, પણ મફતિયું ખાવાનું તો છોડતા જ નહીં। ઘેર તો કોઈ ખાઈને હાથ ધોતા નહીં, હોટલમાં આવે તો પાપડ ખાઈને ટીશ્યુથી હાથ લૂસે ભાઈ। હજી તો હાલ આયા જ છે અમદાવાદથી ને હેડ્યા મફતિયું ખાવા। कौन है ये लोग, कहां से आते हैं? પછી મંગાવી દીધો મંચાઉન સૂપ। આહા શું મજા આવે શિયાળામાં ગરમ ગરમ સૂપ પીવાની। પછી બોલાય મેન મેન્યુ પર બાકા ચીકી। જમી રહ્યા એટલે આવી ગયો લીંબુ શરબત। જમીને કરી લીધો 1533નો ચાંદલો। ચાંદલો કરીને નીકળી ગયા ઘરે જવા માટે। સો ગાઈસ, કેવો લાગ્યો તમને આજનો બ્લોગ? જો બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને ફોલો કરતા જજો।